વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારને અડીને આવેલ મંડાલી ગામના રહેવાસીઓ છેલ્લા અનેક દાયકાઓથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા ગામમાં 200 થી વધુ પરિવારો છેલ્લા 46 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. છતાં આજ સુધી સરકારની કોઈ મહત્વપૂર્ણ સુવિધા અહીં ઉપલબ્ધ નથી. મળતી માહિતી મુજબ વર્ષો પહેલા લુણી નદીમાં આવેલા પૂરના કારણે રાજસ્થાન અને ગુજરાત સરકાર દ્વારા આ પરિવારોને તાત્કાલિક આશ્રય રૂપે મંડાલી ગામમાં વસાવાયા હતા. પરંતુ 46 વર્ષ બાદ પણ આ ગામના લોકો માટે પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ દૈનિક જીવન ચલાવવા માટે મજૂરી અને પશુપાલનનો સહારો લે છે. દરેક ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ આ ગામની મુલાકાત લઈને સુવિધાઓ આપવાના વચન આપે છે, પરંતુ ચૂંટણીઓ પૂરી થતા જ આ વચનો હવામાં વિલીન થઈ જાય છે. હાલ ગામમાં અંદાજે 300 થી વધુ મતદારો નિયમિત રીતે મતદાન કરે છે, છતાં કોઈ પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કે વિકાસના પ્રયાસો હાથ ધરાયા નથી. ગામ લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. હવે મંડાલી ગામના રહેવાસીઓએ સરકારને ખુલ્લી માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ગામમાં પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે, જેથી તેઓ પણ સન્માનભેર અને સુખી જીવન જીવી શકે. મારું નામ લાલસિંહ કેશરસિંહ દરબાર. લુણી નદી આવી એના કારણથી ડૂબ થઈ જતા મનકો અમુક હેલિકોપ્ટરથી હુડિયાથી ઉતારી લાવ્યા હતા. કોઈ તારું ઉતાર એમ ઉતાર્યા હતા. પાલપુર કલેક્ટર, ઝાલુ કલેક્ટર અમારી વસ્તી બધી અનપઢ હતી, કોઈ લિખિત લીધો નહીં. આ ટેકરો તો અહીંયા વસાવટ કરી નાખો, અહીંયા વસાવટ કરી નાખ્યો, લાભ કોઈ મળતો નથી. અમુક બેક કર્યા છે કે એ ગેરકાયદેસર વોટ લેવા તાર આવે છે, સરપંચ આવે, દાલીશ હરેક આવે, બીજો કોઈ રોડ નથી, આ ખાડીઓ પડી રસ્તો નથી, સ્કૂલ નથી, કોઈ લાભ મળતો નથી. સરકારી તકલીફ તો સરકાર કરી શકે, બધું કરી શકે છે, પણ કરતી નથી ને. સોના ના છતાં બધા કર્યા બીજા છે, અમારે કોઈ નથી વ્યવસ્થા. કોઈ માર્ગ ની બીજી કોઈ વ્યવસ્થા નહીં. ડુબળી કાઢવા બેઠા હતા, નકા તો કોઈ જમી તો કાઢતો હોય ઘણો પડ્યો હતો. પણ અત્યારે ચારી પાણી ડૂબ થાય પડ્યો તો બંધ નકા અત્યારે ગમી બુડે એમ દે પાછા જાય બેહું જો. સવાઈસિંહ કાળુસિંહ દરબાર, ગામ મંડાલી. કેવી સ્થિતિ છે અત્યારે ગામમાં? અહીંયા પરિસ્થિતિ અમને કોઈ લાભ મળતું નથી. સરકાર તરફથી કોઈ સહાય મળેલી નથી. અમે ડૂબના કારણથી અહીંયા આવીને બેઠેલા હતા. જ્યારે ઝાલુ કલેક્ટર અને પાલનપુર કલેક્ટર અહીંયા બે આવેલા હતા, એમણે કીધું કે અહીંયા વસાવટ કરીજો, તમને સુવિધા મળશે. પણ આજ દિવસ સુધી અમને કોઈ સુવિધા મળેલી નથી, કારણ કે અમારા છોકરાને બાળ મંદિર જ નથી. શાળાએ જવું હોય તો માવસરી કે જોડિયાળી જવું પડે છે. પછી દવાખાનું નથી, રોડ નથી, પાણી પીવા માટે ટાંકું નથી, કોઈ સુવિધા અમને મળેલી નથી. અમારું વોટિંગ કરવામાં આવે છે, અમારું ચૂંટણી કાર્ડ છે, અહીંયા આધાર કાર્ડ છે, એ બધું અમારું અહીંયા છે. હોટલી હોય ત્યારે બધા આવે છે, બાકી અમને લાભ દેવાનું પણ કોઈ આવતું નથી. ખેતર 5-6 કિલોમીટર છેટો આવેલા. એ રાજસ્થાનમાં આવેલા. તમારો વસવાટ અત્યારે ગુજરાતમાં છે. લગભગ 46 થી 50 વર્ષ થઈ ગયું. રજૂઆત અવારનવાર અમે કરીએ છીએ. એ કહે છે કે આવશું કરશું, કોઈ થતું નથી. જબ્બરસિંહ થાનજી, ગામ મંડાલી. આયા ને આજે 45 વર્ષ થયા હમણાં. ડૂબ में आया था तो जिला कलेक्टर जाड़ोर અને આપણે પાલનપુર કલેક્ટર અહીંયા વસાવટ કરાવી દેણ દીધો, લખી લેવાનો ને તો કોમ કરી દો નકા એમને રહ્યો હતું. તકેડની વાતનો જે કોઈ પટવારી તળાટી આવે એ કોઈ સહી ઘરવેરો લેતા છે નહીં, એમને કાચા કાગળ પાસે લઈ પણ કે તમારો ઘરવેરો ભર્યો, તમારો ઓલું કરી દીધું. પણ એમ એનો રૂપિયામાં 4 અને અમારે કોઈ હવાર નથી, કોઈ માર્ગ નહીં, પાણીની સુવિધા અમારે છે નહીં, કોઈ પણ અમારે સુવિધા છે નહીં. બસ તો હેઠથી જેવો ગામડાવાળા ચડે એ તો મારે છે. હા, એ ટિકિટ જોડી આલે, ઓલી ટિકિટ નહીં. આ બાબતે એકવાર રજૂઆત કરી?
રજૂઆત તો કરીને આજે 40 વર્ષ તો થયા વરા એમ ઘણી સુનવાઈ સાંભળી નથી. નેતા કોઈ મારો ભાઈ આવ્યો નથી, આવે પણ એ તમારે થઈ જાય છે. વોટ લેવો હોય તાર આવે, બસ તમારે આમ કરાવી નાખજો, તમારે ઓલું કરશો, હમણાં તમારે ચકલું મેલશો, હોય તમારે પાણીનું ટોંકું આણે આવું બતા દઈને જાય, વળે ને કોઈ નાથ ફેરવતો નથી. મારું નામ છે દરબાર મહિપતસિંહ ભેરસિંહ. ગામમાં મારું છે સવાણાવાસ, પંચાયત જોડિયાળી, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા છે. અમને અહીંયા એને 30 થી 40 વર્ષ 45 વર્ષ જેવા થઈ ગયા. અમારા ડોકરાઓ પહેલા આવ્યા હતા, અમને આને 20 સાલ થઈ ગયા છે. અમારે આર્થિક રીતે કોઈ ગુજરાત સરકાર દ્વારા કોઈ સહાય મળતો નથી. અમારી એક નાનકડું ગામ એવું છે જે આદર્શ ગામ પંચાયત જોડિયાળીમાં આવેલું છે, પણ એ બાબતના કોઈ અમને લાભો મળતા નથી. ગામની અંદર કોઈ સ્કૂલ નાના છોકરાઓને ભણવા માટે નથી, બાળ મંદિર નથી, પાણી પીવાની વ્યવસ્થા નથી, આરસીસી રોડની વ્યવસ્થા. એટલે બધી રીતે અમને કોઈ લાભો મળતા નથી. અને અમે અહીંયા એને એટલા વર્ષો થઈ ગયા છે. અમારા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, મૂળ નિવાસ પ્રમાણપત્ર બધા બનાવેલા છે. બાકી કોઈ અધિકારી અમારું બરોબરનું કામ કરતા નથી. કેટલી વાર રજૂઆત તો કોર્ટમાં જઈને 2-3 વખત કરી આવ્યા છે, અને ઉપર લેવલ સુધી અરજીઓ પણ આપેલી છે. અહીંયાથી ગામમાંથી ગયેલા 2-3 વખત ડાલા બીજા ભરીને અહીંયાથી વાવ જાય અમને કોઈ એનો નિકાલ મળતો નથી. આવી પરિસ્થિતિ છે અમારા ગામની. જેમ બને એમ આર્થિક રીતે ગવર્મેન્ટનો જે સહાય મળતો હોય અમને આપે એવી અમારી નમ્ર વિનંતી છે. કેવી તકલીફ પડે? તકલીફ તો અહીંયા ખૂબ જ પડે. તકલીફની તો કોઈ ઘાટો જ નથી. પહેલી વાત તો પાણી પીવાનું નથી, પછી છોકરાઓ નાના એને સ્કૂલ નથી, દવાખાના જેવું નથી કાંઈ ગામમાં, પણ આરસીસી રોડ છે. આવું તો કોઈ જે ગામમાં હરેક પંચાયતમાં સહાય મળતી હોય, અમારા માટે કોઈ સહાય મળતી નથી.